ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેણે તેમને મેઘતાંડવ ગણાવ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મજબૂત બની છે, જેના કારણે 7, 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગમાં વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે તેમણે ગાજવીજ, ભારે પવન અને વીજળી પડવા અંગે પણ સાવચેત રહેવા અપીલ કરી છે. હાલમાં ગુજરાતમાં ચાલી રહેલો વરસાદનો રાઉન્ડ 4 સપ્ટેમ્બરથી શરૂ થયો છે, જે હવે વધુ તીવ્ર બનશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાય છે, જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સક્રિય થશે. આ સિસ્ટમ અરબ સાગર સુધી ફેલાયેલા શિયર ઝોનમાંથી પૂરતો ભેજ મેળવી રહી છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી તે વધુ મજબૂત બનીને ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે. પરેશ ગોસ્વામીએ લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે વરસાદ દરમિયાન ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ રહે છે, જેથી વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે. લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા, લીલા ઝાડ કે વીજ પોલ નીચે ન ઊભા રહેવા અને નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કાંઠાના લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવા સલાહ આપી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવો જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.